વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું દ્રાક્ષમાંથી બનતી એવી અલગ રેસીપી. આ રેસીપીમાં આપણે કોર્નફ્લોર નાખી અને સરસ મજાની રેસીપી બનાવવાની છે. આ રેસીપીને તમે રોટલી, ભાખરી, ભાત કંઈ પણની સાથે ખાઈ શકો. એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે અને નાના બાળકો તો ખૂબ પસંદ કરશે ખાવાનું. તો આ રેસીપી તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને સાંજના સમયે ડિનરમાં પણ ખાઈ શકો છો. તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. ફેબ્રુઆરી મહિનામાં છે ને દ્રાક્ષની સિઝન શરૂ થઈ જાય છે, એટલે દ્રાક્ષ છે ને ક્યારેક ખાટી આવી ગઈ હોય ને તો તમારે આ ઝટપટ રેસીપી બનાવીને તૈયાર કરી દેવાની. ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. એટલે આજે મેં 250 ગ્રામ જેટલી દ્રાક્ષ લીધી છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં રેસીપી બનાવવાની હોય એટલી તમે દ્રાક્ષ લઈ શકો છો. દ્રાક્ષને આપણે માર્કેટમાંથી લાવીએ ને એટલે તરત તેને વોશ કરી નાખવાની, જેથી દ્રાક્ષમાં કેમિકલ, રસકણ, ધૂળ, માટી જે કાંઈ હોય છોટેલા તે સરસ રીતે વોશ થઈ જાય. તો ફ્રેન્ડ, આપણે નાના મોટાને બધાને સિઝનલ ફ્રૂટ તો ખાવા જ જોઈએ અને હવે તો ઉનાળો શરૂ થતો આવે છે એટલે આપણે દ્રાક્ષનું સેવન કરવું જ જોઈએ, જેથી આપણા શરીરમાં પાણીની માત્રા વધે છે અને આપણને શક્તિ મળે છે. તો અહીંયા આપણે સરસ મજાની દ્રાક્ષને વોશ કરી નાખી છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. દ્રાક્ષને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું, સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જુઓ, દ્રાક્ષ છે તે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખી છે. જુઓ, આમાં આપણે પાણી નથી નાખવાનું, પાણી વગર જ દ્રાક્ષને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. દ્રાક્ષનો પલ્પ એડ કરવા માટે આપણે આ રીતનું કોઈ પણ બાઉલ લઈ લઈશું અને ગૌણો લઈ લઈશું. તેને આપણે ગૌણામાં એડ કરી દઈશું. હવે આપણે ચમચા વડે પ્રેસ કરી અને ગાળી લઈશું, જેથી દ્રાક્ષના રેસા, બી જે કાંઈ હોય તે સરસ રીતે ગળાઈ જાય. જો આ રીતે રેસા હોય તે અંદર ન જાય અને સરસ રીતે ગળાઈ જાય. તો આપણે ગાળી અને આ રીતે દ્રાક્ષનો પલ્પ તૈયાર કરવાનો છે. તો સેમ પ્રોસેસ કરી અને આપણે બીજી દ્રાક્ષને પણ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને પાણી કાઢી લઈશું. 250 ગ્રામ દ્રાક્ષમાં અડધો બાઉલ રસ નીકળ્યો છે અને જુઓ, 1 વાટકી જેટલા દ્રાક્ષની સાયલો અને રેસા નીકળ્યા છે. હવે આ દ્રાક્ષના રસને આપણે સાઈડમાં મૂકી દઈશું અને જઈશું ગેસ તરફ. હવે આપણે સ્ટીલનું પેન લઈ લઈશું. તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. અહીંયા અમે 1 કઈ લસણ આ રીતના નાના નાના ટુકડા કરી નાખ્યા હતા તે એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું આદુ મરચાંની પેસ્ટ. તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમે આદુ મરચાંની પેસ્ટ લઈ શકો છો. અત્યારે મેં 1 મરચું અને 1 પીસ આદુનો ટુકડો આ રીતે સુપર મશીનમાં ક્રશ કરી નાખ્યો હતો તે એડ કરી દઈશું. 1 મિનિટ સુધી તેને આ રીતે સોતે કરી લઈશું, જેથી લસણ અને આદુ મરચાંના પેસ્ટની કસાશ વહી જાય. હવે જે આપણે દ્રાક્ષનો રસ કાઢ્યો હતો તે એડ કરી દઈશું. સરસ રીતે ચમચા વડે મિક્સ કરી દઈશું. હવે આને આપણે 2 મિનિટ સુધી આમ જ ઉકળવા દઈશું. ત્યારબાદ જ આપણે આગળના મસાલા એડ કરીશું. અને ફ્રેન્ડ, તમે જો મારી રેસીપીના વિડીયો ગમતા હોય અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલ. અને તમે કયા શહેરથી મારો વિડીયો જોવો છો તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તો 2 મિનિટ બાદ આપણે અડધી વાટકી જેટલો લીધો છે ગોળ ગળપણ માટે તે એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું ગોળને. ત્યારબાદ 1 ચમચી જેટલું લઈ લઈશું ધાણા જીરું પાવડર. અડધી ચમચી જેટલો લઈ લઈશું હળદર પાવડર. 1 ચમચી જેટલો લઈ લઈશું કાશ્મીરી પાવડર, તેનાથી કલર સરસ આવે છે. 1 ચમચી લઈ લઈશું રેગ્યુલર મરચું, થોડું તીખાશ માટે. તમારે જો કલરમાં લાલ ચટણી ન બનાવવાની હોય તો તમારે લાલ મરચાંની જગ્યાએ લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની. જે આપણે કોર્નફ્લોર પાવડર લીધો હતો એ આપણે 2 ચમચી જેટલો એક વાટકીમાં એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું અને તેનું આપણે ગોળ બનાવી દઈશું. ચમચી વડે મિક્સ કરી દઈશું અને ગોળ જેવું બનાવી દઈશું. હવે આપણે જે ગોળ તૈયાર કર્યું હતું કોર્નફ્લોરનું તે આપણે ચટણીમાં એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું ચમચા વડે. આનાથી છે ને ચટણીની થિકનેસ એકદમ સરસ આવે. તો જુઓ, ચટણી છે તે અહીંયા આપણી ઘાટી થવા લાગી છે. અહીંયા અમે અડધી ચમચી જેટલો લીધો છે સબ્જી મસાલો અને ગરમ મસાલો તે એડ કરી દઈશું. ગરમ મસાલો ઓપ્શનલ છે, તમે જો ચાહો તો એડ કરી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો.
તો જો અહીંયા આપણી ચટણી મસ્ત મજાની ઘટ થઈ ગઈ છે તૈયાર. હવે ઠંડી થશે ને એટલે થોડી વધારે ઘટ થશે. હવે આ સ્ટેજ ઉપર આપણે મગજતરીના 1 ચમચી જેટલા બી એડ કરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચટણીને આપણે 5 થી 7 મિનિટ સુધી ઠંડી થવા માટે રાખી દઈશું, એટલે સરસ મજાની ચટણી સેટ થઈ જાય. તો જુઓ અહીંયા આપણી સરસ મજાની ચટણી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે લાસ્ટમાં મીઠું એડ કરવાનું, કારણ કે દ્રાક્ષમાં છે ને ખટાશનું પ્રમાણ હોય ને એટલે આપણે મીઠું છે ને સેલે જ એડ કરવાનું, એટલે તેનાથી છે ને ચટણી છે ને ફાટવા ન કરે અને સરસ રીતે તૈયાર થઈ જાય. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, મિક્સ કરી દઈશું સરસ રીતે. તો અહીંયા આપણી મસ્ત મજાની દ્રાક્ષની ખાટી મીઠી અને ટેસ્ટી ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર. જુઓ તેની થિકનેસ પણ સરસ આવી છે. જો બની છે ને ચટણી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. આ ચટણી છે ને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો, બિલકુલ નહીં બગડે, ફ્રીજમાં એવી ને એવી જ રહેશે. અને તમને આ દ્રાક્ષની ચટણીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાથી, જય સિયારામ, ધન્યવાદ.